ગામડા જેવા છે ને કાઈ ખબર જ ન પડે. આજુબાજુ ખેતર ને વચ્ચે રસ્તા છે. આવ ખબર ન પડે આપણે ક્યાં જાવું. અને અહીંયા પાછું મારે પૂછવું કોને, આજુબાજુ નકરા ખેતર જ છે હો. હે ગામડાની ગોરી ઊભી રે. અરે મારે છે ને તારું એક કામ છે. હું તો તને વરતતી નથી, મારું શું કામ છે? અરે એમ નથી, હું આ ગામડામાં છે ને સિટી માંથી નવો આવ્યો છું અને ગોપાલભાઈ ની વાડીએ જાવું છે. હું અહીંયા ભૂલો પડ્યો છું. એટલે તું આ ગામની છો ને તો જરીક મને કે ને ગોપાલભાઈ ની વાડી ક્યાં આવી? એક કામ કર, આ બાજુથી જમણી બાજુ વળી જાય ને એટલે સીધી ગોપાલભાઈ વાડી આવી જાય. હે ગોપાલભાઈ વાડી આવી જાય? હા. અરે થેન્ક યુ હો. એ સોરી. હવે હું આ ગામડાની છોકરી યાર ક્યાં ઇંગ્લિશ બોલું? તને આ વળી ક્યાં ઇંગ્લિશ આવડતું હોય છે? એટલે તને શું લાગે મને ઇંગ્લિશ નથી આવડતું એમ? તો ના જ આવડતું હોય ને, ગામડાની છોકરીને થોડું ઇંગ્લિશ આવડતું હોય. ગામડાની છોકરીઓ શહેરની સિટી કરતા હારી હોય, મને ઇંગ્લિશમાં ગાયરું દેતા આવડે જાવ. એ ના આ તો પણ ફૂલ તીખી હતી હો. આને તો ઇંગ્લિશ આવડે, ઇંગ્લિશમાં વળી ગારીઓ દેતાય આવડે. ભાઈ તો આ છોકરી છે તો હારી હો. આ ગામડાની દેશી તમંચારે જો આપણું જામી જાય ને તો મજા આવી જાય હો. એક કામ કરું, અત્યારે મારે જ્યાં જવાનું ત્યાં જાવ, કાલ આને મળું પાછો. હાંજ થઈ ગઈ પણ હજી ઓલી નીકળી નહીં હો. એકવાર દેખાઈ જાય ને તો મોજ પડી જાય. કઈ કામ છે? ના, કામ નથી તો આ હું એક ધારું મારી ઉપર જોવો છો? હું કઈ અલાદીન નો ચિરાગ છું? અરે ના ભાઈ ના, હું તો એમ જોઉં છું કે ગામડામાં કોક કઈક નવું થોબડું વાળું આવ્યું છે હો. હા, હું સિટી માંથી આજે જ આવ્યો હો. હજી સિટી નો છોકરો ગામડામાં પાળે આટા તલ્લા હું મારે કેસ થઈ ગયો? અરે ના ભાઈ ના, કેસ પેટમાં નહીં, કેસ તો જેને દિલમાં થયો છે હો. હવે તારાથી હું છુપાવું? મને છે ને તમારા ગામની એક છોકરી છે ને બહુ ગમી ગઈ છે હો. તો હું અહીંયા આટા ટલ્લા મારું છું કે કદાચ અહીંથી નીકળી જાય હો. ઓહ, સિટીના છોકરાને ગામડાની છોકરી ગમી ગઈ? વાહ ભાઈ વાહ. એમ નહીં, કેટલા ટાઈમથી હાલે છે ચક્કર હે? અને હું કઈ રીતના થયું? અરે ભાઈ હજી ચક્કર ચાલુ નથી થયું, ચક્કર ચાલુ કરવાનું છે. એમાં એવું છે કે આજે સવારે હું આવ્યો ને ત્યારે હજી મારે એની યારે વાત થઈ. હજી તો માનું વાત વધારે જ ને ઈ પેલા મારી ઉપર ગરમ થઈને વળી ગયો. આથી એમ જ હોય. કાઈ હે ને ગામડાની છોકરીઓ સિટીની છોકરીઓ જેમ ન હોય, ગમે એની આઈને વાત કરવા માંડે. આયા તો છે ને મર્યાદામાં રહેવું પડે. હા ને હા મને એવું લાગ્યું જો, પણ આપણાને ઈ છોકરી બહુ ગમી ગઈ જો. આપણે એની યારે સેટિંગ કરવું છે અને પછી લગ્ન કરવા દેવો. હા વાહ ભાઈ વાહ, લગન કરી લે. સિટીનો છોકરો ગામડામાં હે? હા એમ નહીં હે, હું તને શું કહું, હા તું અહીંયા ગામડામાં રહેજો તો તે તો ગામડાની ઘણી છોકરીઓ આમ. અરે કેટલી છોકરીઓ પટાવી છે ને, કેટલી લાગત ગણી લે. પણ એમાં એવું છે ને કે મારા લગન થઈ ગયા ને પછી હું બંધાઈ ગયો. પછી કાઈ નહીં, હવે એકેય નથી ઘરવાળી સિવાય. કાઈ વાંધો નહીં. આમ તને એક્સપિરિયન્સ તો છે ને કે ગામડાની છોકરી યારે કેમ વાત કરવી, કેમ મંડાવી, કેમ હું કરવું. બોલ ઓલું શું કહેવાય અંગ્રેજીમાં? પીએચડી કર્યું મેં. વાહ ભાઈ વાહ. તો એક કામ કરને, મને બી થોડું ઘણું છે ને આમ સમજાવજે ને કે કઈ રીતે ગામડાની છોકરી યારે વાત કરવી. તો મારે એની યારે વાત કરવા થાય ને મળે તો. અરે સમજાવું જ ને, પણ હું કામ સમજાવું? હું ક્યાં તને ઓળખું છું? હા સમજાવું. અરે આટલા ટાઈમથી આપણે વાતચીત કરીએ છીએ, મારા દિલના હાલ તને બતાવી દીધા અને હજી કેસ નથી ઓળખતો. એક કામ કર, મિલા વાત દોસ્તાર. પણ એમ નહીં, હું તને સેટિંગ કરાવ દઉં, પણ મારો શું ફાયદો એમાં? અરે તારા ફાયદા હાટું તારે શું જોઈએ બોલ? તને જી જોઈએ ઈ આપું બોલ. તારે સિટી ફરવું મારા ભેગું? તને 4 વ્હીલમાં એસી વાળી 4 વ્હીલમાં બેહાડીને આખું સિટી ફેરવું? જો ભાઈ, મારી પાસે 4 વ્હીલ છે અને હું સિટીમાં જઈ આવેલો છું, બરાબર છે? મારે જોઈએ માવા મને દરસ ખવડાય તો હું તને છે ને સેટિંગ કરાવડાવી દઉં. અરે 2 માવા ખવડાવ્યા, 2. હાલે તો હાલ સેટિંગ કરાવી દઉં. 2 માવા કાઈ પણ. અરે ઓલો હું હાલે તાર માવો ખવડાય. અટાણે હું છે ઓલી છોકરીની આપણે રાહ જોઈએ ને, આવે પછી હું તમને બતાવું ને આ છોકરી છે. અટાણે છે ને હાંજનું તાળું થઈ ગયું. ગામડામાં છે ને હાંજે કોઈ છોકરી બહાર નો નીકળે. કાલ સવારે છે ને પાણી ભરવા નીકળે છે ને ત્યાં હું તને કહું ને એમ કેતો જાય છે, બરાબર છે? પછી એને ધાર દબોસી લે છે. ઓકે સારું, તો કાલે સવારે મહિલા ના હું છે આવો ખવડાય અત્યારે. હાલ હાય ને ખુટિયા જેવા થયા છો. કામકાજ કરવા નથી. કામ કરો તો જીરી ખેતર જોતા હે, બાકી નહીં જોતા. પટાવી કરી છે આ બે તો પડાવો. ખાઈને પડ્યા જ રહી છે. બોલો પોદરો કરવો ને પડવું.
સારું સારું લ્યો તારો માવો. હાલો હવાર થઈ ગઈ. હવે તમે મને કાલે કીધું તું ને કે હું તને કાલે કહીશ ગામડાની છોકરીને કઈ રીતે પટાવી, તો જરીક મને કે. એમાં એવું છે કે ગામડાની છોકરીઓ છે ને હવારના પોરમાં પાણી ભરવા આવે હો. હા હવે છે ને ઈ આ રસ્તેથી નીકળી છે ને એટલે તું આડો પડી જાય છે અને કહે છે હું તમારી કાંઈ મદદ કરું, આપો તમારું બેડું આપો હું ભરી દઉં હો. હા હો ઈ કરવા જેવું છે. પછી છે ને એને પૂછજે કે તમને કેવો છોકરો ગમે, તમારા ઘરનાને કેવો છોકરો ગમે, અને તમારા બે વસારે જે વાતચીત થાય ને ઈ મને અહીંયા આવીને કીજે. પછી ઈ પ્રમાણે આગળ હું વાત હલાવી હો. એ હા હા વાંધો નહીં હો. હા જા હમણાં રસ્તે નીકળી. એ જાઓ જાઓ હો. હા હા મારા હારા સુઈતરાજી. વળતી ગઈ તું મને. એવું છે ક્યાં જતા લાગો? પાણી ભરવા જતા લાગો ને? લાવો લાવો હું તમારી મદદ કરું. અરે લાવો અરે લાવો ને ભાઈ અમે મદદ કરું. હાલો હાલો. ઓમ હું તમને શું કહું, આમ તમને આમ તમારી જિંદગીમાં આમ કેવો છોકરો ગમે એમ? અરે કયો તો ખરા, મારે સાંભળવું છે. એટલે એ ઉભો રહી જા સાનો મુનો. તારી પાસે જે પણ કાંઈ હોય ને મોબાઈલ પૈસા એ બધું મને દઈને બાકી છરી જોઈ. અરે ભાઈ મારી પાસે કાંઈ નથી હો, આ ખાલી ડોલ સિવાય. હે કાંઈ નથી એમ ન હોય કેમ ચેક કરવા દે. એટલે આના તો હાવ ખીચાઈ ખાલી છે. તારી પાસે કાંઈ ન હોય તો કાંઈ વાંધો નહીં. હું વેસ્ટ નહીં જવા દે છરી તને મારી લઉં. ઉભો વાહ 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 સારું થયું હો તમે એને ડોલે ડોલે માર્યો. હજી હું એને છે ને મારવાનો જ હતો હો. હે પોપલો? આ છોકરી આમે ઇમ્પ્રેશન પાડવાની હતી, એની જગ્યાએ મારી વેલ્યુ નીકળી ગઈ હો. આવ હવે હું કરવું? Oh no! લાવ કોના પાસે જવા દે, ઈ જ કઈક રસ્તો કાઢશે. પેલા એ જલ્દી કઈક કર, જલ્દી કઈક કર. હું કરું થઈ ગયું ને તારું તો હે. અરે હું કરું. અરે ભાઈ કાઈ નથી થયું. એની સામે મારી આબરૂ વઈ ગઈ, ઇજ્જત વઈ ગઈ, ઇજ્જતના ધજાગરા થઈ ગયા, ઇજ્જતના ધજાગરા હો. એવું બધું શું થઈ ગયું? અરે હું એની મદદ કરવા ગયો ને, એની ડોલ લઈને આમ અમે જાતા હતા નદી, તો અમે વાતચીત ચાલુ કરતા હતા ને, તા તમારા ગામનો કે બીજા ગામનો કોણ જાણે કોક ગુંડો આવ્યો છડી લઈને. કર્યો ઈ ખબર નહીં, ઈ છડી લઈને આવ્યો અને મને કાટલે આમ પકડ્યો અને મને કે જી હોય દઈ દે. અને પછી હું થયું, હું તો એને કાઈ કરી ન શક્યો, પણ ઓલી એને ડોલે ડોલે માર્યો અને એની સામે મારી આબરૂ વઈ ગઈ. ઈએ મને કહી દીધું તમે સિટીના છોકરા હાવ પોપલા ને ઢીલા ને માંદા હો. સાચી વાત છે. એટલે છે ને ગામડાની છોકરીઓ છે ને સિટીના છોકરાને લગન નથી કરતી. સિટીના છોકરા હાવ ડમલા હોય. પરિયા હેરે તું હારી ગયો. અરે પરિયાને તો એક ઝાપટમાં પાડ દો. મને હું માર્યું તે? તો મારવું જ પડે ને. હાવ કે હાવ ડમલા હોય. અરે એમ નહીં, પણ હવે હું કરવું? ગમે એ થાય હો. હવે એ છોકરી સામે મારે ઇમ્પ્રેશન પાડવી છે અને એને પટાવી છે હો. મારી પાસે છે ને એક આઈડિયો છે. હું? તું છે ને ધોતિયું પહેર લે. હે ધોતિયું? ઠીક 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 છે. ધોતિયું થોડો હું પહેરું? ધોતિયામાં હું કેવો લાગુ? ના ભાઈ ના હો, મારે ધોતિયું નથી પહેરવું. તારે છોકરી પટાવીશ કે નહીં? હા છોકરી તો પટાવી છે તો હો. ધોતિયું પહેરવું પડે. ધોતિયું પહેર લે એટલે હમણાં હા પાડ દે. હે ધોતિયું પહેરીશ તો હા પાડ દે? અરે 100%. પણ હું ધોતિયામાં કેવો લાગીશ? અરે એક નંબર લાગી, ગામડિયો લાગી આખા. હાલ તો પહેરી લો બીજું. હાર ભાઈ. જો તો હું કેવો લાગુ છું? નીચેથી બરાબર લાગ્યા છો, ઉપરથી ઊભો રહે. એટલે હું કરે હે? એટલે આનું હારું લાગે ને મવાલી જેવા લાગી. અરે મવાલી નહીં, ગામડિયા લાગે, ગામડિયા પૂરા પૂરા. એટલે પેટ દેખાય છે. ઈ તો દેખાવું છે, મારું નથી દેખાતું. અરે અરે એક નંબર. તારે સેટિંગ કરવું છે કે નહીં? હા સેટિંગ તો કરવું છે હો. તો પછી હવે છે ને તું છોકરી પાસે જા, એને કે મારી પાસે છે ને 50 વીઘા જમીન છે અને હું છે ને તારી માટે સિટી મૂકવાય તૈયાર છું. હે 50 વીઘા? પણ મારી પાસે ક્યાં જમીન છે અને મેં કેદી વળી સેટિંગ મૂક્યું? હે અરે ભાઈ ખાલી કહેવાનું છે, તારે સમજાવું? તારે સેટિંગ કરવું કે નહીં? હા હો સેટિંગ તો કરવું છે. આ તો જા જઈને એમ કે એટલા હમણાં છોકરી તારા પ્રેમમાં પાગલ. હા કાંઈ વાંધો નહીં, હાલ એમ જ કહું. અને
અને થોડીક હું છે ને ગામડાની ભાષાએ બોલું. તારે મારી જોડે લગ્ન કરવા છે? શું કહે? આ બસ પણ ઓવર નો થાતો. એ હા હા વાંધો નહીં. તારે કરવા છે? કરવા છે? હા બસ. કરવા છે? આ દરેક આમણી જો આમણી. લે તું તો આખું ગામડિયો થઈ ગયો. અરે ગામડીઓ થાવું જ પડે ને. અને જો આમ ગામડાની ભાષા શીખી લીધી અને ગામડાના કપડાં પહેરી લીધા હો. આ બધું સ્પેશિયલ તારી માટે જાનુડી, એટલે કે તારી માટે હો. મારે હારું. હા હવે છે ને મારે આડી એવડી કાંઈ વાત નથી કરવી. સીધી વાત, નો બકવાસ. જાનુડી તું મને ગમી ગઈ છો. શું બનીશ તું મારા દિલની રાણી? મારે લગ્ન કરવા છે. હા મારે છે ને તારી હારે લગ્ન કરવા. અને તારી હારે લગ્ન કરવા માટે છે ને મેં ગામડાનું બધુંય વેચી નાખ્યું. મારો બિઝનેસ વેચી નાખ્યો, મારું ઘર વેચી નાખ્યું, મારું બાર વેચી નાખ્યું. અને ગામડામાં મેં આજે ને આજે છે ને 50 વીઘા જમીન લઈ લીધી છે. અને આખો દેશી બની ગયો છું હો. હું બપોરે ખેતી કરી. તો હાલ મારે તારી લગ્ન કરવા છે. વાહ ભાઈ વાહ, મારી હારે લગ્ન કરવા માટે રેડી થઈ ગઈ. હવે છે ને આપણે બે ભેગા મળીને ખેતી કરશું. ખેતી હું ખેતી વાંચતો હોઈશ, બપોરે તું મારા માટે રીંગણાનો ઓરો ને બાજરાનો રોટલો ને લઈને આવી છે હો. તો પછી કાંઈ વાંધો નહીં. હાલ તો જરીક છે ને તારા ઘરવાળાને મનાવી આવીએ. ના 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 મારે ઘરવાળા નથી મનાવા. આપણે છે ને હાલ ભાગીને લગ્ન કરી. તે મારા હારું કર્યું ને એટલું કોઈએ નથી કર્યું. હાલ આપણે ભાગી જઈએ. પણ એમ નહીં, ભાગીને થોડા લગ્ન કરે. આપણે ઘરવાળાને મા બાપને બધાને મનાવીને આપણે છે ને લગ્ન કરવા આમ રાજી ખુશીથી કરવા. ભાગીને નો કરાય. ના 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 હાલ આપણે ભાગીને જ લગ્ન કરી નાખી. હે તારી ઈચ્છા ભાગીને લગ્ન કરવાની છે? હા મારે ભાગીને લગ્ન કરવા છે તારી હારે. તો કાંઈ વાંધો નહીં. જો તારી ઈચ્છા હોય તો આપણે ભાગીને લગ્ન કરીએ કે મનાવીને લગ્ન કરીએ. મને તો હું ભાગી લઉં પછી. અરે મને તો લગ્ન કરવાથી જ કામ છે. લગ્ન થઈ જાય પછી મારું દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય હો. હાલ હાલ હાલ. તડકો તો જો બફારો છે હો આજે. એમ નહીં, તારું સેટિંગ થઈ ગયું મને કીધું નહીં હે? હા હો સેટિંગ થઈ ગયું. અને આ રહી મારી થવા વાળી ઘરવાળી. અને અમે છે ને ભાગીને લગ્ન કરવા જઈએ છીએ હો. ઓહો ગામડાની છોકરીને ભગાડી લઈ જાશે. હા હા હો લઈ જાઉં છું. કારણ કે ઈ રાજી છે, ઈ રાજી, હું રાજી. પછી હું વાંધો હવે ભાગીને લગ્ન કરી આવ્યો. વાહ ભાઈ વાહ. હવે જો, મને આ મારો છે ને ગામડાનો દોસ્તાર છે નવો નવો. એક કામ કરી ને મને જીરીક ભાભીનું મોઢું તો દેખાય કેવીક લાગે ઈ. ના જો ઈ ના પાડે. તાર ભાભી ના પાડે મોઢું હું દેખાડે. તારો મેં તારું સેટિંગ કરાયું ને તું મને ના પાડે હે. આપણી દોસ્તી પૂરી. અરે અરે એક કામ કર ને, આને મોઢું દેખાડ દે. આ બહારનો નથી, આ મારો ભાઈબંધ જ છે હો. અરે શેની ના પાડે હે. ભાભીનું મોઢું તો મારી જાય તે જોઈ લે. અરે અરે ઈ ના પાડે અરે જો. ના ભાઈ ના. એલી આય તું. આ કોણ છે? તમે બે એકબીજાને ઓળખો છો? અરે ઓળખીએ જ ને. આ મારી ઘરવાળી છે. હે? હા તું આની ઘરવાળી છો? હા શું તો તું આની ઘરવાળી છો તોય મેં તને લગ્ન હાટું પૂછ્યું, તે મને હા કા પાડી? મારે તારી હારે જ લગ્ન કરવા છે. મુવા તું તો બહુ ખોટું બોલ્યો. લગ્ન પેલા કહેતો તો 50 વીઘા જમીન છે ને આમ રાખીને તેમ રાખીને હાવ ખોટીનો છે. એના કરતા આની પાસે 50 વીઘા જમીન તો છે. હું એની હારે જ લગ્ન કરી. એ 50 વીઘા જમીન આની પાસે નથી હો. આને તો તારી હારે સેટિંગ કરવું તું ને એટલે છે ને મેં આઈડિયા દીધો લો કે છે ને 50 વીઘા જમીનનું ખોટું બોલ એટલે તારી હારે પટી જાય. મને નહોતી ખબર ગધડી તું છો. હે ભલે હોય તારી પાસે ભલે જમીન ન હોય. મારે તારી હારે જ લગ્ન કરવા છે. પણ આપણે સિટીમાં રહેવું હો. અરે સિટીમાં રહેવાનું જોઈને મારી પાસે સિટીમાં ઘરનું ઘર છે હો. તો હું તારી હારે જ લગ્ન કરી. હાલ હાલ ભાગી હાલ.